બૃહદ ગૌરી વ્રત કરવાની વિધિ તથા વ્રતકથા. વ્રતની વિધિ. આ વ્રત ભાદરવા વદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. આ દિવસે શાખા, મૂળ અને ફળ સહિત ભોરિંગનીને ગૌરી પાર્વતીના રૂપે લાવવામાં આવે છે. સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. બૃહદ ગૌરી વ્રતકથા. દ્વાપર યુગના સમયે પાંડુ રાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ કુંતી હતું. આ કુંતી પર રાજાને ઘણો પ્રેમ હતો. રાણી 16 વર્ષની ભર જવાનીમાં હતા, છતાં પણ તેમને કોઈ સંતાન ન હતું. આથી રાણીનું મન ઉદાસ રહ્યા કરતું. રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે ઘણા યજ્ઞો કરાવ્યા, ઘણા દાન પુણ્ય કર્યા, પણ તેમ છતાંય તેમને પુત્ર પ્રાપ્તિ ન થઈ. બંને ઘણા જ દુઃખી રહેતા હતા. એક દિવસ રાણીને દુઃખી જોઈને પાંડુ રાજાએ પૂછ્યું, મહારાણી, આજે તમે બહુ જ દુઃખી જણાઈ રહ્યા છો. આનું શું કારણ છે? ત્યારે રાણી બોલ્યા, સ્વામી, મેં પૂર્વજન્મમાં એવા તે કયા પાપ કર્યા હશે કે ભગવાને મને સંતાનથી વંચિત રાખી છે. આ દુઃખથી હું બેચેન બની જાઉં છું. આ સાંભળીને રાજાએ કહ્યું, હે રાણી, આમાં તમારો કોઈ વાંક નથી. બધો જ વાંક મારો છે. માટે ખોટા વિચારો છોડી દો અને દુઃખી ના થાઓ. રાણીએ કહ્યું, મહારાજ, આવું ના બોલો. મારામાં પણ ખામી હોઈ શકે છે. ત્યારે રાજાએ કહ્યું, રાણી, આજે હું તમને સાચી વાત જણાવું છું. મને એક ઋષિએ શાપ આપ્યો છે. એમને શાપ આપ્યો હતો કે, હે રાજન, તમને ક્યારેય સંતાન પ્રાપ્તિ નહીં થાય. પોતાને સંતાન નહીં થવાનું કારણ પતિને ઋષિએ આપેલ શાપ છે એ જાણી કુંતી દુઃખી થઈ ગયા. મનની શાંતિ માટે રાણી પોતાના પતિની રજા લઈને પોતાના પિયરમાં થોડા દિવસો સુધી રહેવા માટે ગયા. કુંતી પિતાને ત્યાં રહેતા હતા ત્યારે એક દિવસ રાણીના પિતાને મળવા માટે મહાન ઋષિ વ્યાસજી પધાર્યા. રાણીએ વ્યાસમુનિની આગતા સ્વાગતા કરી અને ખૂબ જ સેવા કરી. તેમની સેવાથી પ્રસન્ન થઈને વ્યાસમુનિ બોલ્યા, બેટી, તને કોઈ દુઃખ પીડી રહ્યું છે તો તું મને જણાવ, હું એનો ઉપાય કહીશ. ત્યારે કુંતી બોલી, હે મહર્ષિ, મારા પતિને શાપ છે કે તેને સંતાન નહીં થાય. આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી મને સંતાન પ્રાપ્તિ થાય અને પાંડુ વંશ આગળ વધે. આ સાંભળીને મહર્ષિ વ્યાસે કહ્યું, હે બેટી, તું બૃહદ ગૌરીનું વ્રત કર. આ વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવાથી તને જરૂર સંતાન પ્રાપ્તિ થશે. રાણી બોલ્યા, હે મહર્ષિ, હું આ વ્રત ચોક્કસ કરીશ, પણ તમે મને એ જણાવો કે આ વ્રત કેવી રીતે કરવું. ત્યારે મહર્ષિ વ્યાસ બોલ્યા, આ વ્રત ભાદરવા વદ ત્રીજના દિવસે રાત્રે ચંદ્રોદય વખતે કરવાનું હોય છે. એ વખતે વિધિવત સ્નાન કરવાનું હોય છે અને ત્યારબાદ મૌન પાળવાનું હોય છે. આ વ્રતમાં સ્નાન કર્યા પછી શુદ્ધ ધોયેલા વસ્ત્રો પહેરવા. ત્યારબાદ 16 શણગાર સજીને સખીઓ સાથે શાખા, મૂળ અને ફળ સહિત ભોરિંગણી લાવીને એનું ગૌરી પાર્વતી તરીકે સ્થાપન કરવું. એનું પૂજન કરતી વેળા વિધિવત ચંદન, અક્ષત, ધૂપ, દીપ વગેરે કરવા અને શ્રદ્ધાથી પૂજા કરવી. યથાશક્તિ પૂજન કરીને એની પ્રદક્ષિણા કરવી. એ વખતે બોલવું કે, હે દેવી, હું આપની શરણે છું.
આપ મને આયુષ્ય, યશ અને સૌભાગ્ય આપો. આમ બોલ્યા પછી 5 તાંતણાનો બનાવેલો દોરો ગળામાં પહેરવો અને પછી આ વાર્તા સાંભળવી. આ કથા વાર્તા સાંભળ્યા પછી 5 ઘઉંના લોટનું પકવાન બનાવવું. ત્યારબાદ એમાંથી અડધું બ્રાહ્મણને આપવું અને અડધાનું પોતે ભોજન કરવું. આ પ્રમાણે 5 વર્ષ સુધી આ વ્રત સતત કરવું. પછી છેલ્લા દિવસે એટલે કે 5મા વર્ષના છેલ્લા દિવસે ભોરિંગણીના ફળ જેવડું જ સોનાનું ફળ તૈયાર કરાવવું. એની અંદર 24 બીજ કરવા. ત્યારબાદ દેવીની સામે એનું પૂજન કરીને એની સ્થાપના કરવી. ત્યારબાદ ખૂબ જ શ્રદ્ધાભાવથી આચાર્યો તેમજ ભૂદેવોનું પૂજન કરવું. પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરવું. વસ્ત્ર, અલંકાર, કચુકી, તારક તથા ગળામાં નાખેલ દોરાનું હારનું પૂજન કરવું. ત્યારબાદ સૂત્રથી વીંટેલા વંશપાત્રમાં સિંદૂર, જીરું, સૌભાગ્ય દ્રવ્ય અને ઘઉંના લોટના બનાવેલા 5 ભોરિંગણીના ફળ રાખવા. પછી પ્રેમથી 5 બ્રાહ્મણ અને 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવીને એમને આ ભોરિંગણીના ફળો આપવા. સોનાનું કરાવેલું ભોરિંગણીનું ફળ પોતાના કંઠમાં ધારણ કરવું. આમ આ રીતે વ્રત કરવાથી દરેક નારીની સર્વ મનોકામના પૂરી થાય છે. રાત્રે આટલી પૂજા વિધિ પછી વહેલી સવારે ઉઠીને આભૂષણો અને અલંકારોથી સજ્જ થઈને ગીત ગાતા ગાતા ગૌરીને લઈને નદીએ જવું અને પ્રાર્થના કરીને નદીમાં વિસર્જન કરવું. રાણી કુંતીએ વ્યાસમુનિ પાસેથી આ વ્રતની વિધિ અને મહિમા પૂરેપૂરો સાંભળી લીધો. તેમને મનોમન આ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. તે ભાદરવા મહિના પહેલાં જ પોતાના પતિને ઘરે આવી ગયા. તેમને આ વ્રતની વાત પોતાના પતિને કહી અને વ્રત કરવાની પરવાનગી માંગી. રાનીએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. આ વ્રત કરવાથી રાનીની મનોકામના પૂર્ણ થઈ અને તેમને 5 પુત્રો થયા. હે મા ગૌરી, આ વ્રત કરવાથી જેવું ફળ કુંતી રાનીને મળ્યું તેવું જ ફળ આ વ્રત કરનાર, સાંભળનાર સૌને ફળજો.